વાર્તાનું નામ છે કોક્કડ ખણકા ઝંઝર ખણ. આ કચ્છી કહેવત છે. કચ્છી ભાષામાં, કચ્છી બોલીમાં બહુ બધી કહેવતો છે. જે બોલીમાં સૌથી વધારે કહેવત હોય એ બોલી બહુ આગળ કહેવાય, સમૃદ્ધ કહેવાય. કહેવતનો અર્થ શું કે તમે એક જ વાત નાની લીટી કહો એમાં તમને ઘણું બધું સમજણ પડી જાય. કોક્કડ ખણકા ઝંઝર ખણ, આ કહેવતની પાછળ વાર્તા એવી છે. એક રાજા હતો. એને એક વખત એવી રીતનો શોખ થયો કે એણે બધાને આહવાન આપ્યું, દરબારમાં આખા રાજ્યમાં ઢંઢેરો પીટાડ્યો કે મારા મોઢેથી જે ના બોલાવશે મને આવીને વાર્તા કહેવાની, હું હા પાડીશ. જો ના પડાવો તમે તો હું તમને સોનાનો કૂકડો આપીશ. તમે જે વાર્તા કેવી હોય એ કહેવાની, હું હા પાડીશ. તો ઘણા બધા લોકો આવે અને ઘણી બધી વાર્તાઓ કહે. એક ભાઈ આવ્યા કે મારા દાદા હતા ને તો 20 ફૂટ લાંબા હતા. તો રાજા કે હા, રાજાને શું વાંધો, એના દાદા 20 ફૂટ લાંબા હોય કે 40 ફૂટ. એની પાસે 100 ફૂટ લાંબો ભાલો હતો. તો રાજાએ હા પાડી દીધી. જે માણસ આવીને ગમે તેવા ગપ્પા મારે ને તો રાજા હા જ પાડી દે, ના પાડે જ નહીં. ના પાડે તો શું કરવું પડે? કૂકડો, સોનાનો કૂકડો, સોનાનો કૂકડો આપવો. રાજાએ એના સિંહાસનની બાજુમાં મૂક્યો હતો સોનાનો કૂકડો. મસ્ત આમ જગારા મારે. ખાલી ના બોલ, ખાલી સોનાની નાની બુટ્ટી હોય તો પણ કેટલી આમ જગારા મારે. સોનાનો કૂકડો, બધાનો જીવ લલચાય કૂકડો લેવા માટે, પણ એમ થોડો મળી જાય. રાજાના મોઢેથી ના બોલાવડાવ્યું તો કૂકડો મળે. આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ કે રાજાએ આવી શરત મૂકી છે, હોડ બાકી છે. હોડ એટલે શરત. પણ રાજા હા જ પાડી દે છે, તમે ગમે તેવી વાત કહેવાની. તો એમાં આપણને એમ લાગે કે બહુ ભણેલા માણસો હોય એ હોશિયાર, એવું ના હોય. માણસ જેટલો નિસર્ગ પાસે રહે ને એટલો માણસ વધારે હોશિયાર થાય, એટલો એની બુદ્ધિ ખીલે, એટલો ભગવાન સાથે જોડાય એટલે એની બુદ્ધિ વધારે ખીલે. કેમ કે બુદ્ધિ તો ભગવાન પાસેથી જ મળે છે. ગીતામાં ભગવાને કહ્યું, દદામી બુદ્ધિ યોગંતમ, હું બુદ્ધિ આપું છું. તો નિસર્ગમાં રહેવાવાળા ભરવાડ તો રોજ સવાર ઉઠીને ઢોર ચરાવવા ક્યાં જવાનું? નિસર્ગમાં જ જવાનું. ભડલી વાક્ય આપણે બોલીએ છીએ ને, એવું લોકો એવું કહે છે કે ભડલી નામનો ભરવાડ હતો ને એને બનાવેલા છે. કારણ કે તો રોજ ઉઠીને ત્યાં જાય એટલે બધું જુએ ને, વાદળા કેવા છે, સૂરજ કેવો છે. તો ભરવાડે આ સાંભળ્યું એટલે એને વિચાર આવ્યો કે લાવો ચાલો હું રાજા પાસે આ જઉં અને આ શરત જીતું. ભરવાડે કીધું કે ચાલો હું જઈને કહું વાર્તા, અને રાજાને ના પાડવી જ પડે. બધા કે ભલભલા બધા વિદ્વાન પંડિતો આવીને જતા રહ્યા, કોઈ જીત્યા નથી, તું જીતીશ? કે હા હું જીતીશ. ભરવાડ આવ્યો અને બેસાડ્યો કે આ તમને તમારી શરતમાં આવ્યો છે. રાજા એને ખુરશી આપી, આસન આપ્યું, બેઠો. બોલો. ભરવાડે વાર્તા ચાલુ કરી. રાજા, મારા દાદાના દાદા હતા અને તારા દાદાના દાદા હતા, આ બે પાકા ભાઈબંધ હતા, બહુ પાકા ભાઈબંધ. રાજાને તો હાથ પાડવાની હતી. રાજાએ હા પાડી, બરાબર, હવા દો. વાર્તા બોલે ત્યારે હોંકારો ભણવાનો આવે, શું કહેવાય? હોંકારો કહેવાય. રાજાએ હા પાડી. અને તારા દાદાના દાદા કને રજવાડવું, અને મારા જે દાદાના દાદા હતા એના કને એટલી બધી ગાયો હતી, એટલી બધી ગાયો હતી. આમ તમે જ્યાં નજર નાખો ત્યાં ગાયો જ ગાયો દેખાય. અને એનું અમે દૂધ કાઢીએ, વેચીએ, ઘી બનાવીએ, વેચીએ. એટલા બધા પૈસા આવે અમારા દાદાના દાદા. પૈસા માય એટલા પૈસા. પછી શું કરી? પછી અમે સોનું લઈએ. તે મારા દાદાના દાદાએ તો એટલું બધું સોનું ભેગું કર્યું કે અમારી જે ઘંટી હતી ને એને કચ્છી ભાષામાં ઝંઝર કહેવાય. ઝંઝર એ પણ સોનાની હતી. ઘંટી લોટ દળવાની સોનાની. રાજા કે હા બરાબર, રાજાને કે ના પાડવાની નથી.
તે સોનાની ઘંટી અમે લોટ ખાતા ને તો સોનાની ઘંટીથી દળેલ તો અમે લોટ ખાતા, રોટલા ખાતા એમ. રાજા કે હા. પછી કે એકવાર એવું બન્યું કે અમારે દેશમાં દુષ્કાળ પડ્યો, પાણીનું ટીપું વરસ્યું, આટલી બધી ગાયો, આ બધું ખાવા પીવાનું તો કરવું પડે ને. તો પછી અમારો દેશ, અમે બધા અમારો માલ લઈ અને અમે ગયા માળવા દેશ બાજુ. માળવા બાજુ વરસાદ હતો, પણ બધું મિલકત લઈને ક્યાં ભેગું જવું, રસ્તામાં ક્યાં ચોર લૂંટારા આવે. એટલે જે સોનાની જધર હતી ને અમારી, એ પછી મારા દાદાના દાદા હતા, એ તારા દાદાના દાદા કરીને આવ્યા ને કે આ અમારી જે ઝંઝર છે ને સોનાની છે, વાટમાં લૂંટાઈ કરાઈ જાય, એના કરતાં તમે રાખો, અમે જેથી પાછા આવશું, હું આવું કે મારા છોકરા કે વંશ વાલી વારસો એમાંથી કોઈ પણ આવે એને તમારી દેવી પાછી. એટલે તારા દાદાના દાદા એ ઝંઝર રાખી અને અમે જતા રહ્યા માળવે. માળવે પછી ત્યાં અમને ગોઠી દીધું, ત્યાં રહી ગયા ઘણા વર્ષો. આવતા જતા ઝંઝર અમારે એ લેવાની રહી ગઈ છે બાકી. હવે રાજાને કીધું ઝંઝર મારા દાદાના દાદા તારા દાદાના દાદા કને મૂકી ગયા છે, તો હવે હું આવ્યો છું પાછી લેવા. હવે કાં કોકડ ફણ કાં ઝંઝર ફણ, શું સમજણ પડી? જો હા પાડે તો શું આપવું પડે? હા, તો સોનાની ઘંટી આપવું પડે. ના પાડે તો એટલે બે બાજુ રાજાની બકરી ડબ્બામાં કરી દીધી. એટલે આ તો વાર્તા છે. એટલે આપણી પાસે પણ ઘણી વાર એવું બને કે તમે આ બાજુ જાઓ તો પણ ફસાવાય, આ બાજુ જાઓ તો પણ ફસાવાય. એને પોલિટિક્સ કહેવાય. ડિપ્રેશન ડિપ્રેશન આવી ગયું, આવી ગયું અને ખબર પડી ગઈ. પોલિટિક્સ એટલે આવું હોય, તમે સામેવાળા માણસને એવી રીતની વાત મૂકો કે એ હા પાડે તો પણ ફસાય, ના પાડે તો પણ ફસાય. આવી રીતની વાત મૂકતા શીખવું, એનું નામ પોલિટિક્સ. ઓકે. અને પોલિટિક્સ એટલે એવું નથી કે તમે રાજકારણમાં જે હોય ને પેલી ચૂંટણીમાં જ પોલિટિક્સ હોય, દરેક જગ્યાએ પોલિટિક્સ હોય. આ બધા તમે રોજ સવારથી ઉઠીને સાંજ સુધી કરો છો, એમાં પણ બધા પોલિટિક્સ શીખો છો ને, કરો છો ને પોલિટિક્સ? હે, મને એવું જાણવામાં આવ્યું છે થોડું થોડું. અર્જુન નહીં કરતા? ના કરતા હોય તો સારું, પણ વાંધો નહીં, પોલિટિક્સ શીખવું જોઈએ, પણ અંદર અંદર નહીં વાપરવાનું. શીખવા જેવું હોય ને તો પંચતંત્રની વાર્તાઓ છે, પણ પંચતંત્રની વાર્તાઓ સૌથી પહેલી ભણાવી જોઈએ. આપણે એ ભણાવવાની રહી જાય. પંચતંત્રની વાર્તાઓ શીખવાની છે તો હવેથી આપણે પંચતંત્રનું પુસ્તક મંગાવવું પડે. અરે ઓરિજિનલ જ મંગાવવાનું આપણે. એની અંદર બધું હોય. જે સંસ્કૃત છે ને એ તો એનાથી બે વસ્તુ થાય. સંસ્કૃત છે ને આપણે પંચતંત્ર આટલી જાણીએ. અરે એ નહીં કઈ, હા એ પણ એમાં હિન્દી વાળું છે, એનાથી જુદું આખું સંસ્કૃતનું જ આવે ને એવું એક પુસ્તક મળે. પણ એ થોડું મોંઘું છે, એટલે 500-600 રૂપિયાનું આવે. એટલે હું થોડો વિચારું છું મંગાવું કે નહીં. તમને બધાની ઈચ્છા થાય કે ના ઓરિજિનલ પંચતંત્ર સંસ્કૃત વાળું શીખવું છે, એનાથી બે થાય, વાર્તા પણ જાણવા મળે, સંસ્કૃત પણ શીખવા મળે. મંગાવવું છે? કેટલા જણને મંગાવવું છે? અડધા હાથ ઊંચા થયા તો વળી પાછા તમારા મમ્મી પપ્પાને કહીએ 500 રૂપિયા મોકલી આપો તો વળી પાછું મંગાવી લે. બરાબર? ઓકે, ચાલો. ઇતિ